सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सके। तो विद्यार्थी मित्रों, આપણે વાત કરતા હતા ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેના માટે આપણે માઇકલ ફેરેડેના 3 પ્રયોગની ચર્ચા કરી હતી। આજે આગળ આપણે વાત કરવી છે ચુંબકીય ફ્લક્સ। ચુંબકીય ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો phi of B, મેગ્નેટિક ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ। આગળ વિદ્યુત ફ્લક્સ પહેલા પાઠમાં ભણ્યા હતા કે કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા હતી। અહીંયા કોની આવશે? ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા। એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકેલું હોય, ધારો કે કોઈ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, ચુંબકીય ક્ષેત્ર કઈ સંજ્ઞા વડે દર્શાવાય? B। હવે આની અંદર કોઈ એક પૃષ્ઠ મૂકેલું છે, અને આ પૃષ્ઠની અંદર પૃષ્ઠને દર્શાવતો સદિશ જેને આપણે કહેતા હતા ક્ષેત્રફળ સદિશ A, આ ચુંબકીય ક્ષેત્રની દિશા B, આ બે વચ્ચેનો ખૂણો થીટા। કોની કોની વચ્ચેનો ખૂણો થયો? B અને A વચ્ચેનો ખૂણો। ચુંબકીય ફ્લક્સ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા, પણ કેવી સંખ્યા? જે પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી હોય। એટલે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું કોઈ પૃષ્ઠ છે અને આ પૃષ્ઠમાંથી પસાર થતી પૃષ્ઠને લંબ ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યા। ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહેવાય। કોને કહેવાય ચુંબકીય ફ્લક્સ? કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહેવાય। અને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? phi of B વડે। ચુંબકીય ફ્લક્સ phi of B નું સૂત્ર B ડોટ A। ડોટ એટલે કયો ઘટક આવે? કોસ આવે કે સાઇન? તો કોસ ઘટક, આને કહેવાય B A cos થીટા, જ્યાં થીટા એટલે સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો। હવે આ જે ચુંબકીય ફ્લક્સ, આ જે સૂત્ર છે B ડોટ A, ચુંબકીય ફ્લક્સ અદિશ રાશિ છે। એકમ તેના બે એકમ કઈ થાય? ચુંબકીય ક્ષેત્રનો ટેસ્લા, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે ટેસ્લા મીટર સ્ક્વેર, અથવા કહેવાય વેબર। કયો કહેવાય? વેબર। અને કેવી રાશિ કીધી? અદિશ રાશિ। હવે આ જે સૂત્ર મળ્યું એ કોઈ પણ વક્ર સપાટીને લાગુ પડે। ધારો કે તમે આવી વક્ર સપાટી લો, આમાં અનિયમિત ચુંબકીય ક્ષેત્ર લઈએ, ક્ષેત્ર રેખા સમાંતર ન હોય, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર। આનો કોઈ એક નાનકડો ખંડ લઈએ, ધારો કે આઈમો ખંડ છે જેનો ક્ષેત્રફળ સદિશ સૂક્ષ્મ ભાગનો કહીએ DAI, આને કહીએ BI। આમાં ઘણા બધા ખંડ વિચારી શકાય। બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનું માન અને દિશા અલગ અલગ છે, કેમ કે અસમાન ચુંબકીય ક્ષેત્ર છે। ચુંબકીય ક્ષેત્રનું માન અલગ છે, દિશા અલગ છે। તેના માટે પણ આ નિયમ, આ સૂત્ર લાગુ પડે છે, કેમ કે આ બધાનું કુલ ચુંબકીય ફ્લક્સ phi of B કેટલું થાય?
તો કે B1 ડોટ DA1 વત્તા B2 ડોટ DA2 વત્તા, આવું તો ઘણી વખત લઈ શકાય, જેટલા ખંડ લીધા હોય એટલા, આ બધાનો સરવાળો એટલે સિગ્મા BI ડોટ DAI. તો BI એ શું થયું? I માં ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર, અને DAI એ શું થયું? I માં ખંડનું ક્ષેત્રફળ. આ ઓલ બધાનો સરવાળો કરી દો એટલે તમને કુલ ચુંબકીય ફ્લક્સ મળે. એટલે કહેવાનો મીનિંગ કે કોઈ પણ વક્ર સપાટી માટે પણ આ સૂત્ર સાચું જ છે. તો આ વાત કોની કરી આપણે? ચુંબકીય ફ્લક્સ. કોને કહેવાય? કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહે છે. સૂત્ર શું કીધું? phi of B બરાબર B ડોટ A. ડોટ એટલે BA cos થીટા, થીટા એટલે સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો. ચુંબકીય ફ્લક્સ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે. એકમ તો ટેસ્લા મીટર સ્ક્વેર અથવા કહેવાય વેબર. બીજું કીધું આ સૂત્ર કોઈ પણ વક્ર સપાટી માટે સાચું છે. આવી વક્ર સપાટી લો તો એના માટે પણ ચાલુ સાચું છે કે વક્ર સપાટીના જુદા જુદા ભાગ પાસે ચુંબકીય ક્ષેત્રના માન અને દિશા કહેવાય છે અલગ અલગ. તો કુલ ચુંબકીય ફ્લક્સ આવું લખી શકાય. હવે વાત કરવી છે આપણે ફેરેડેના જે પ્રયોગો હતા એ પ્રયોગો સમજાવી અને પ્રેરણનો નિયમ. ફેરેડેના પ્રેરણનો નિયમ. ફેરેડેના 3 પ્રયોગ જોયા હતા આપણે. પહેલા પ્રયોગની અંદર આપણે કોની ચર્ચા કરી હતી? એક ગૂંચળું લીધું હતું અને બીજું ચુંબક લીધું હતું. ગૂંચળું હતું એને કોની સાથે જોડ્યું હતું? વાહક તારના ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે. ગેલ્વેનોમીટરનું કામ શું હતું? વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે, સૂક્ષ્મ પ્રવાહ માપે. ગજિયો ચુંબક લીધો તો ગજિયા ચુંબકને તમે ગૂંચળાની નજીક લઈ જાઓ કે દૂર લઈ જાઓ તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. એનું કારણ શું હતું? કે ગજિયા ચુંબકને નજીક લાવો છો તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની સંખ્યા એટલે કે ચુંબકીય ફ્લક્સ વધતું હતું, અને દૂર લઈ જાવ તો ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ઘટતું હતું. એટલે ચુંબકીય ફ્લક્સ બદલાતું હતું એટલે ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળતો હતો અને ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવતું હતું. બીજા પ્રયોગમાં શું લીધું હતું? 2 ગૂંચળા લીધા હતા, પણ 2 ગૂંચળામાં શું કરતા હતા? એક ગૂંચળા C1 ને ગેલ્વેનોમીટર સાથે જોડતા હતા અને બીજા ગૂંચળા C2 ને બેટરી સાથે જોડતા હતા. બેટરી જોડવાથી એમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે તો એની અમુક ચુંબકીય ક્ષેત્ર રેખા બીજા ગૂંચળા સાથે સંકળાય. હવે બંને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ કરાવીએ તો જે ગૂંચળું C1 જે ગેલ્વેનોમીટર સાથે જોડેલું હતું એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની સંખ્યા એટલે કે ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે ફરી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. અને ત્રીજું લીધું હતું આપણે 2 ગૂંચળા હતા પણ એક ગૂંચળાની અંદર ટેપિંગ કી રાખેલી, ઓન ઓફ સ્વિચ ટેપિંગ કી. એ જ્યારે સ્વિચ ચાલુ બંધ કરીએ ત્યારે ગેલ્વેનોમીટર ક્ષણિક આવર્તન દર્શાવતું હતું. સતત સ્વિચ દબાવીએ તો સ્થિર વિદ્યુત પ્રવાહ જાય તો ગેલ્વેનોમીટર કોઈ આવર્તન નહોતું દર્શાવતું. પણ ટેપિંગ એટલે ચાલુ બંધ કરીએ, ઓન ઓફ કરીએ ત્યારે ક્ષણિક આવર્તન દર્શાવતું હતું. સ્વિચ ચાલુ કરીએ તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ વધે
ઓફ કરીએ એટલે પાછું ઘટે, એટલે વિરુદ્ધ દિશામાં આવર્તન થતું હતું. તો આવા 3 પ્રયોગની ચર્ચા આપણે આગળ કરેલી માઇકલ ફેરેડેના. આના પરથી આપણે વાત કરવી છે ફેરેડેના પ્રેરણનો નિયમ, કે કોઈ પણ પરિપથમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર કેટલો હોય, તો કે પ્રેરિત EMF જેટલો. EMF શેના વડે દર્શાવાય? E એપ્સિલોન. કેટલું? તો કે -d∅b/dt. 5b એટલે ચુંબકીય ફ્લક્સ, d/dt કરો એટલે એનો સમય દર. એટલે પરિપથ સાથે સંકળાયેલું અથવા કોઈ પણ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર, ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર પ્રેરિત EMF જેટલો હોય. પણ આ ઋણ નિશાની શું બતાવે છે કે અહીંયા પ્રેરિત વિદ્યુત EMF એટલે પ્રેરિત EMF અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ બંનેની દિશા વિરુદ્ધ હોય, જે લેન્ઝના નિયમની હાજરી દર્શાવે. કોની હાજરી દર્શાવે? લેન્ઝના નિયમની. કે પ્રેરિત EMF અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ બંને વિરુદ્ધ દિશામાં મળે એટલે આ માઈનસ સંજ્ઞા આવે. જો વાહક તારનું ગૂંચળું n આંટાવાળું હોય, n આંટાવાળું લઈએ, તો પ્રેરિત EMF કેટલું થઈ જાય? તો E બરાબર -n d∅b/dt. n ગણું થઈ જાય. એટલે જેટલી આંટાની સંખ્યા વધારશો એટલું પ્રેરિત EMF વધશે. આંટાની સંખ્યા n લેશો તો EMF કેટલું થઈ જશે? n ગણું થઈ જાય. તો નિયમ શું થયો કે કોઈ પણ પરિપથની અંદર ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર પ્રેરિત EMF જેટલો હોય, જેને કહેવાય ફેરેડેના પ્રેરણનો નિયમ. ઋણ નિશાની શું બતાવતું હતું? લેન્ઝના નિયમની હાજરી. એટલે કે E એટલે પ્રેરિત EMF અને પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા પરથી નક્કી થાય. તો વાત કરીએ આજે આપણે બે વસ્તુની. એક કીધું ચુંબકીય ફ્લક્સ. કોને કીધું તું? ફરી એક વખત કહી દઉં કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ પણ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કહેવાય. કઈ સંજ્ઞા વડે દર્શાવાય? φ(b) વડે. એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર લીધું, એમાં એક કોઈ પૃષ્ઠ દર્શાવ્યું, એનો પૃષ્ઠ સદિશ કયો લીધો? A. સદિશ A. તો ચુંબકીય ફ્લક્સ કેટલું થયું? B.A સદિશ B.A એટલે BA cos થીટા, જ્યાં થીટા એટલે સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો. પણ આ સમીકરણ વક્ર સપાટી કોઈ પણ આકારની હોય ને અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે પણ લાગુ પાડી શકાય. આવી વક્ર સપાટી લઈએ, અનિયમિત ચુંબકીય ક્ષેત્ર લીધું, તો એના માટે પણ આ લાગુ પાડી શકાય છે. કેમ કે વક્ર સપાટીના જુદા જુદા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રના માન અને દિશા કેવા હશે? અલગ અલગ. એટલે આવો સરવાળો લઈ શકાય. સિગ્મા કરો એટલે બધાનો સરવાળો, પોલ એટલે બધા જ પૃષ્ઠખંડનો. BI એ શું કીધું તું? I માં પૃષ્ઠખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર, અને DI એટલે I માં પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ. બીજું કીધું ફેરેડેના પ્રયોગો સમજાવી, એના પરથી ફેરેડેના પ્રેરણનો નિયમ. તો 3 પ્રયોગની ચર્ચા કાલે કરી હતી આપણે. એક પ્રયોગ હતો ગૂંચળું અને ચુંબક માટે, જેમાં ગૂંચળું સ્થિર હતું, ગજિયા ચુંબકને નજીક લાવો અથવા દૂર લઈ જાઓ તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે EMF પ્રેરિત થાય. બીજું હતું બે ગૂંચળાનો પ્રયોગ. એમાં એક ગૂંચળા સાથે ગેલ્વેનોમીટર જોડતા હતા અને બીજા ગૂંચળા સાથે બેટરી જોડતા હતા. પ્રવાહ પસાર કરો એટલે બીજું ગૂંચળું ચુંબક બને. પછી બંને વચ્ચે સાપેક્ષ ગતિ કરાવો તો પણ પહેલા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે અને ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. ત્રીજા પ્રયોગમાં શું હતું? બે ગૂંચળા હતા,
પણ બીજા ગુચડામાં બેટરી સાથે ટેપિંગ કી જોડતા હતા, ઓન ઓફ સ્વિચ. એ જ્યારે ચાલુ બંધ કરવામાં આવે ત્યારે ક્ષણિક આવર્તન દર્શાવતું હતું. એના પરથી એવું તારણ મળેલું કે આની અંદર કદાચ ચુંબકીય ફ્લક્સ મહત્વનું નથી, એમાં થતા ફેરફાર મહત્વના છે. તો એના પરથી પ્રેરણનો નિયમ હતો કે કોઈ પણ પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એના પ્રેરિત ઈએમએફ જેટલો હોય. ઋણ નિશાની એ શું બતાવે? પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશાને આધારે નક્કી થાય, જે લેન્ઝના નિયમની હાજરી દર્શાવે. જો ગુચડું n આંટાવાળું હોય તો પ્રેરિત ઈએમએફ પણ કેટલું થઈ જાય? n ગણું થઈ જાય. તો આ સૂત્ર પણ ઘણું મહત્વનું છે દાખલાઓની અંદર. જ્યારે દાખલામાં માત્ર મૂલ્યની જરૂર હોય ત્યારે ઋણ નિશાની લેવામાં આવતી નથી. તો આ વાત કરી બે ટોપિક આપણે, ચુંબકીય ફ્લક્સ અને પ્રેરણનો નિયમ.